વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું પ્રાધ્યાપક ડૉક્ટર રામજીભાઈ આર રોહિત, સંસ્કૃત વિભાગ, શ્રીમતી કે શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી LB ગુંજારિયા કોમર્સ કોલેજ થરા। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSM 5 સંસ્કૃત CC 507 ના સંદર્ભમાં વાતો કરીશું। CC 507 એટલે શ્રી સદાનંદ યોગેન્દ્ર સરસ્વતી વિરચિત વેદાંત સાર। આ વેદાંત સારના સંદર્ભમાં આજે આપણે વેદાંતના વિશે પ્રાક કથન સ્વરૂપે કેટલીક અગત્યની વાતો કરીશું, જેથી કરીને ભારતીય દર્શનોમાં એક તત્વજ્ઞાનના સાર સ્વરૂપે વેદાંતમાં ખરેખર શું કહેવામાં આવેલું છે તેનો આપણે સ્પષ્ટ ખ્યાલ મેળવીશું। એની પૂર્વ ભૂમિકાઓને જાણીને આપણે વેદાંતની અંદર વિષય પ્રવેશ કરીશું। એની પહેલાં આપણે વેદાંતની શુભ શરૂઆત થાય એ પહેલાં આપ સૌને આશીર્વાદ સ્વરૂપે એક સુંદર મજાનો મંત્ર ઉચ્ચારણ કરી આપણે આપણા શુભ કાર્યની શરૂઆત કરીશું। તો સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, જૂન 2020થી ક્રમશઃ અમલમાં આવનાર અભ્યાસક્રમ વિશે વાત કરીશું, જેથી કરીને આપ સૌ વિદ્યાર્થીઓ સંસ્કૃતના એટલે કે BSM 5ના તમામે તમામ પેપરોનો પરિચય કેળવી શકો। તો સૌ પ્રથમ CC 506 સંસ્કૃત CC 506 ની અંદર આવે છે સંજ્ઞા પ્રકરણ, સમાસ પ્રકરણ, શ્રી ભટ્ટોજી દીક્ષિત વિરચિતમ। ત્યાર પછી સંસ્કૃત CC 507 વેદાંત સાર, શ્રી સદાનંદ યોગેન્દ્ર સરસ્વતી વિરચિત। સંસ્કૃત CC 508 યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વ્યવહાર અધ્યાય। સંસ્કૃત CC 509 શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1થી 9। સંસ્કૃત CC 510 ભાષા વિજ્ઞાન, ભાષાનું વર્ગીકરણ, ધ્વનિઓનું વર્ગીકરણ, સંસ્કૃત ધ્વનિઓ, ત્યાર પછી ભારોપીય પરિવારો, વૈદિક સંસ્કૃત, લૌકિક સંસ્કૃત વગેરે ભાષાકીય સંદર્ભે કેટલીક અગત્યની બાબતો છે। આ 5 પેપરો પછી 510 નિબંધો, ઋગ્વેદનો સમય, વૈદિક ધર્મનું સ્વરૂપ, વૈદિક દેવતાઓનું સ્વરૂપ, વૈદિક સૂક્તોમાં કાવ્ય તત્વ, આદિકાવ્ય રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપદેશેલી જીવનકલા, ભારતીય દર્શનોમાં આત્મતત્વ, ભારતીય દર્શનોમાં મોક્ષ વિચાર, ભારતીય દર્શનોમાં સાંખ્યશાસ્ત્રનો ફાળો, ભારતીય દર્શનોમાં કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત, ધર્મશાસ્ત્રમાં નિરૂપિત સમાજ વ્યવસ્થા। આ CC 510। આમ કુલ 5 પેપરોનો પરિચય આપની સમક્ષ રજૂ કર્યો। હવે આપણે વેદાંત દર્શનના સંદર્ભમાં વાત કરીશું। આમ તો વેદાંત એ ભારતીય સંસ્કૃતિમાં એક દર્શન છે અને આપણે ત્યાં 6 આસ્તિક દર્શનોની વાત કરવામાં આવેલી છે, જેવા કે સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા। આમાં ઉત્તર મીમાંસા
એ વેદાંત દર્શન છે, જેની રચના બાદરાયણ એટલે કે વ્યાસમુનિએ કરેલી છે. તો સૌ પ્રથમ આપણને એવું લાગે કે દર્શન એટલે શું? તો દર્શન શબ્દનો અર્થ થાય છે દિશ ધાતુ, જોવું, સાક્ષી ભાવે જોવું, અથવા તો સાક્ષાત દ્રષ્ટા, અથવા તો પ્રતીતિ, અનુભવ વગેરે અર્થો થાય છે. એમાં વેદાંત દર્શનના સંદર્ભમાં એટલે કે ઉત્તર મીમાંસાના સંદર્ભમાં ખૂબ જ વાતો થયેલી છે. કેટલાક વેદાંતના આચાર્યો એ ખૂબ જ ઝીણવટપૂરી અને આત્મા પરમાત્મા, જીવ જગત અને જગદીશ્વરની એવી સૂક્ષ્મભરી વાતો કરેલી છે કે જે માનવ જીવનના હૈયે સ્પર્શી જાય એવી છે. એમાં આજે આપણે વેદાંત સારને ધ્યાનમાં રાખીને મૂળ વેદાંતની જ કેટલીક અગત્યની વાતો કરવાની છે. શ્રી સદાનંદ યોગેન્દ્ર સરસ્વતીએ આ વેદાંત સાર નામના પ્રકરણ ગ્રંથમાં સંક્ષેપમાં છતાં સ્પષ્ટ રીતે વેદાંત દર્શનનો સુપેરે પરિચય કરાયો છે. તો સૌ પહેલાં આપણને એવું લાગે કે વેદાંત એટલે શું? તો વેદાંતનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે વેદનો અંત. અનેક રીતે એ અર્થ આપણા ઉપનિષદોનું જ સૂચન કરે છે. વૈદિક સંહિતામાં મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ રહેલું છે. એ રીતે ઉપનિષદો વેદનો અંતભાગ બને છે. આમ વેદાંત એટલે ઉપનિષદ. ઘણીવાર અંત શબ્દ છેડો, પરિપક્વતાના અર્થમાં પણ એક શ્રેષ્ઠતાવાચક બની રહે છે. એ રીતે પણ વેદાંત એટલે વેદનું એક શ્રેષ્ઠ પરિપક્વ સ્વરૂપ. ઉપનિષદોમાં વૈદિક સાહિત્ય પરિપક્વતા અને પ્રૌઢતા પામ્યું હોવાથી વેદાંત એટલે ઉપનિષદ. એક ત્રીજી રીતે વેદાંતનો અર્થ સ્પષ્ટ કરવો હોય તો વેદાભ્યાસને અંત ઉપનિષદમાં આવે છે. જીવનની સંધ્યાએ વાનપ્રસ્થાવસ્થામાં કે સંન્યાસ અવસ્થામાં માણસ જીવનના અંતિમ તત્વ વિશે વિચાર, અભ્યાસ અને જિજ્ઞાસા તરફ પ્રેરાય છે ત્યારે ઉપનિષદોના અભ્યાસમાં, એની વિચારણામાં છેલ્લે આવતા હોવાથી એને વેદાંત એટલે કે ઉપનિષદ પણ કહેવામાં આવે છે. આમ વેદાંતનો અર્થ ઉપનિષદ કરવામાં આવ્યો હોવા છતાં વેદાંત દર્શનના કેટલાક મુખ્ય સિદ્ધાંતોના મૂળમાં છેક વેદના મંત્ર સુધી લંબાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમાં પણ વેદના સંદર્ભમાં કહેવાયેલું છે કે વેદાહ બ્રહ્મ આત્મ વિષયા એમ કહ્યું છે. એટલે કે વેદોની અંદર બ્રહ્મ તત્વ વિશે, આત્મ તત્વ વિશે પણ ખૂબ સરસ વાત કરવામાં આવેલી છે. વિશ્વવિખ્યાત પુરુષ સૂક્ત અને વેદના નાસદીય સૂક્તમાં સૃષ્ટિના વિલસતા કોઈ એક તત્વની સમગ્રની ઉત્પત્તિ તે એક તત્વમાંથી થઈ હોવાની તથા એ તત્વની સદ્રષ્ટિ લક્ષણાની વાત કરી છે. શુક્લ યજુર્વેદમાં પણ શુક્લ યજુર્વેદના ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ આ જ પ્રકારની વાત કરવામાં આવેલી છે કે જગતની પરમ સત્તાના અર્થમાં બ્રહ્મ તત્વ રહેલું છે. સતપથ બ્રાહ્મણમાં પણ પરમ તત્વ એટલે કે બ્રહ્મ તત્વની વાત કરવામાં આવેલી છે. આમ બ્રહ્મ તત્વનો ઉલ્લેખ અનેક ઉપનિષદોની અંદર અને વેદોમાં પણ કરવામાં આવેલો છે. ઉપનિષદો બીજા દર્શનોની પણ પૃષ્ઠભૂમિ છે એ સાચું. આમ છતાં વેદાંત માટે તો ઉપનિષદો પૃષ્ઠભૂમિ હોવા ઉપરાંત તેના મહત્વના સિદ્ધાંતો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.
શાંકર ભાષ્યમાં લગભગ 15-16 જેટલા ઉપનિષદોએ વેદોની સાક્ષી પૂરી છે, વેદાંતની સાક્ષી પૂરી છે. ઋગ્વેદના ઐતરેય, કૌશિતકી, યજુર્વેદના ઈશ, બૃહદરણ્યક, શ્વેતાસ્વતર, કાઠક, મૈત્રી, તૈતરી વગેરે ઉપનિષદોમાં પણ બ્રહ્મ તત્વની વાત આપણને જોવા મળે છે. જુદા જુદા ઉપનિષદોના તત્વ નિરૂપણમાં ઘણું સામ્ય હોવા છતાં ક્યારેક વિરોધો પણ દેખાય છે. એટલે ઉપનિષદોમાં જુદા જુદા વખતે થયેલી ચર્ચાઓમાંથી એક સમન્વિત વ્યવસ્થિત દર્શનને આકાર આપવાની જરૂર હતી. એટલે એ જરૂરિયાત બાદરાયણે બ્રહ્મસૂત્રો કે વેદાંત સૂત્રો રચીને પૂરી પાડી. 4 અધ્યાયમાં સૂત્ર શૈલીમાં રચાયેલો આ ગ્રંથ વેદાંતનો મહત્વનો ગ્રંથ છે. આ વેદાંતના આ ગ્રંથમાં બ્રહ્મસૂત્ર ઉપરાંત શારીરિક સૂત્ર, શારીરિક મીમાંસા કે ઉત્તર મીમાંસા પણ કહેવામાં આવેલી છે. આ સંદર્ભે વેદાંતના સંદર્ભમાં જુદા જુદા આચાર્યોએ વેદાંત સૂત્રનો અભ્યાસ કરી પોતપોતાના મત મુજબનો અર્થ દેખાડ્યો છે. શંકરાચાર્યએ આમાં કેવલ અદ્વૈતવાદ, રામાનુજાચાર્યને મતે વિશિષ્ટ અદ્વૈતવાદ, વલ્ભાચાર્યના મતે શુદ્ધ અદ્વૈતવાદ, મધ્વાચાર્યને મતે દ્વૈતવાદ અને નિંબાર્કાચાર્યને મતે દ્વૈતવાદના સંદર્ભે વાત કરેલી છે. આ બધા આચાર્યોએ વેદાંતના સંદર્ભમાં પોતપોતાના વિશિષ્ટ પ્રકારના મતોની રજૂઆત કરેલી છે, જેમાં જીવ, જગત, જગદીશ્વર, મન, માયા, મહેશ્વર અને તત્વમસીનો નિચોડ પણ આવી જાય છે. આપણે ત્યાં પ્રસ્થાનત્રયી નામે ઓળખાતા 3 ગ્રંથોમાંથી હિન્દુ ધર્મ અને વેદાંતનું પ્રસ્થાન થયું હોય એમ માનવામાં આવે છે. ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રને પ્રસ્થાનત્રયીના સ્થાને મૂકવામાં આવેલા છે. એટલે કે વેદાંતના જુદા જુદા મતોના પ્રવર્તક આચાર્યોને પોતાનો મત આ જ સાચા વેદાંતને રજૂ કરે છે. ભગવદ્ ગીતાની પુષ્પિકા ભગવદ્ ગીતાની ઓળખાણ એક ઉપનિષદ તરીકે જ આપે છે. અને અહીં શ્રીમદ ભગવદ્ ગીતા એક ઉપનિષદ છે એવું ચોક્કસપણે જાણી શકાય છે. ભગવદ્ ગીતાને પણ એક વેદાંતનો જ ગ્રંથ માનવામાં આવે છે. આ દરેક પ્રસ્થાનત્રયી ગ્રંથોની અંદર જીવ જગત અને ઈશ્વર વિશેની અને એના સંબંધોની સરસ મજાની વાતો કરવામાં આવેલી છે. શંકરાચાર્યની પૂર્વે જ્ઞાન કર્મ પ્રચલિત હશે તેમ શાંકર ભાષ્ય ઉપરથી લાગે છે. એની સ્પષ્ટતા કરતા શંકરાચાર્યથી પ્રવર્તેલા મતો જ આપણી પાસે છે. શંકરાચાર્ય તે પુરસ્કૃત કેવલ અદ્વૈતવાદની અંદર શ્રી શંકરાચાર્ય એવું કહે છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવ બ્રહ્મેવ ના પર. એ શ્લોકાર્ધમાં કેવલ અદ્વૈતનું રહસ્ય સમાયું છે. સૃષ્ટિનું એકમાત્ર તત્વ છે બ્રહ્મ અને તે જ સત્ય છે. સામે દેખાતું જગત એ મિથ્યા છે. જેમ અંધારામાં દોરીને બદલે સર્પ દેખાય તેમ માયાજન્ય અજ્ઞાનને લીધે જગત સાચું ભાસે છે. જીવ બ્રહ્મ જ છે. બ્રહ્મ નિર્વિશેષ છે. બ્રહ્મ જ એક પારમાર્થિક સત્ય છે. છતાં જ્યાં સુધી અજ્ઞાન ચાલુ હોય અને જગત જગત રૂપે જ દેખાતું હોય ત્યાં સુધી વ્યવહારમાં જગતને સ્વીકારવું પડે છે. પોતાની મર્યાદામાં વ્યવહારિક સત્ય પણ ખરું છે. એટલું જ નહીં, સ્વપ્ન ચાલતું હોય
કે ભ્રમણા ચાલુ હોય તે દરમિયાન સ્વપ્ન સૃષ્ટિનું પણ એક સત્ય હોય છે, તે છે પ્રતિભાષિક સત્ય. આમ કુલ 3 સત્યોને સ્વીકારવા પડે છે. ઉપનિષદોમાં બ્રહ્મનું વર્ણન નેતિ નેતિ જેવા નિષેધાત્મક શબ્દોથી કરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે સત્યમ જ્ઞાનમ અંતમ બ્રહ્મ એવા નિષેધાત્મક શબ્દોથી પણ કરવામાં આવ્યું છે. સાચી દોરીની જગ્યાએ મિથ્યા સર્પનું દર્શન થાય છે કે સાચા બ્રહ્મથી આવી મિથ્યા સૃષ્ટિ દેખાય છે. આમ કારણરૂપ રજ્જુ કે બ્રહ્મથી ઉત્પન્ન થયેલા સર્પ કે સૃષ્ટિ રૂપી કાર્યને વિવર્ત કહેવામાં આવે છે. આમ સાંકર વેદાંત એ વિવર્તવાદમાં માને છે. ત્યાર પછી વિશિષ્ટ અદ્વૈતવાદ. આ મત રામાનુજાચાર્યએ રચેલો છે, એટલે કે પુરસ્કરાયેલો છે. તે અદ્વૈતમાં તો માને છે, એટલે બ્રહ્મ જ એક અને અનન્ય સત્વ છે, તે તેમની પણ માન્યતા છે. પરંતુ તે ચિત્ત અને અચિત અથવા જીવ અને જગતને બ્રહ્મના શરીર તરીકે માને છે. આમ પરબ્રહ્મ શરીરી છે તથા ચિત્ત અચિત રૂપી વિશેષણોથી વિશિષ્ટ છે. એમ શ્રી રામાનુજાચાર્ય પોતાના શ્રી ભાષ્યની અંદર વિશિષ્ટ અદ્વૈતવાદ રજૂ કરી અને બ્રહ્મ તત્વને સ્વીકારી જીવ જગત અને જગદીશ્વરની ચર્ચા કરે છે. ત્યારબાદ શુદ્ધ અદ્વૈતવાદ. આ મતના પુરસ્કર્તા શ્રી વલ્ભાચાર્ય માને છે કે પરબ્રહ્મ એક જ પરમાર્થ સત્ય વસ્તુ છે, પરંતુ જગત મિથ્યા નથી. જગત બ્રહ્મનું જ અવિકૃત પરિણામ છે. જગત બ્રહ્મની લીલા છે. જીવ પરબ્રહ્મનો અંશ છે, માત્ર આકાર જુદો છે. બાકી તો તે સ્વતઃ શુદ્ધ બ્રહ્મ જ છે. માટે જ વલ્ભાચાર્યના આ મતને શુદ્ધ અદ્વૈતવાદ કહેવાયો છે. બીજી રીતે તેને અવિકૃત બ્રહ્મવાદ પણ કહેવાય છે. પરબ્રહ્મનું સત્ય સ્વરૂપ પામવા માટે ભગવાનની શરણાગતિ કે પ્રપત્તિ જરૂરી છે, અને તેમ કરવામાં આવતા ભગવાન ભક્તનું પોષણ કરે છે. આમ આ માર્ગને પુષ્ટિ માર્ગ પણ કહેવામાં આવેલો છે. પોતાના અણુભાષ્યમાં શુદ્ધ અદ્વૈતવાદને સિદ્ધ કરતા વલ્ભાચાર્ય બ્રહ્મ સત્યમ, જગત સત્યમ, માયા મિથ્યા અને જીવ એ અણુ છે એમ જણાવી જગતના લોકોનું કલ્યાણ કરવાનો માર્ગ બતાવે છે. દ્વૈતાદ્વૈત આ મત નિમ્બાર્કાચાર્યનો છે અને ભેદાભેદવાદ કે સ્વાભાવિક ભેદાભેદવાદ પણ કહે છે. બ્રહ્મ સર્વનો આધાર છે, સર્વનું નિયામક છે અને સર્વમાં વ્યાપક છે. એ અર્થમાં અહીં અદ્વૈત છે, કારણ કે બ્રહ્મ સિવાયની કોઈ પણ સૃષ્ટિ નથી. છતાં આ મત પ્રમાણે બ્રહ્મનો ચેતન અને અચેતનથી સ્પષ્ટ ભેદ છે. ચેતનના અણુમાં અને તેના અણુતત્વમાં, ધર્મોમાં, અચેતનના સ્થૂળતાવાદી ધર્મમાં તે જેવા છે તેવા સત્ય સ્વરૂપે પોતાનામાં આવીને રહેલું છે. આમ દ્વૈતાદ્વૈતવાદ બ્રહ્મ તત્વને સ્વીકારી, અદ્વૈતને સ્વીકારી, સત્ય સિવાયની કોઈ સૃષ્ટિ નથી એમ જણાવી ભેદાભેદ એટલે કે જીવ, જગત અને જગદીશ્વર થોડા અલગ અલગ સ્વરૂપે રહેલા છે એમ સમજાવવાનો પોતે પ્રયત્ન કરે છે. દ્વૈતવાદ આ મતના પ્રવર્તક મધ્વાચાર્ય છે. તેઓ જણાવે છે કે જીવ અને બ્રહ્મ બંનેને
બંને સત્ય છે અને તેઓ બંનેને સત્ય માને છે. આથી તેમના મતે દ્વૈતવાદ કહેવામાં આવેલો છે. વિજ્ઞાન ભિક્ષુનો ભક્તિ અદ્વૈતવાદ અને શ્રી કંઠાચાર્યનો શક્તિ વિશિષ્ટ અદ્વૈતવાદ, ભાસ્કરાચાર્યનો ઔપાધિક ભેદાભેદ મત, આમ 8 જેટલી વેદાંતની શાખાઓ છે અને તેમના શિષ્યો પ્રશિષ્યોએ પોતપોતાના આચાર્યોના મતોમાં સંસ્કરણ સંવર્ધન કરીને પ્રવર્તાયેલી અનેકાનેક શાખાઓ ભારતના વિશાળ આસ્તિક જન સમુદાયને આવરી લે છે. ઉપાસનાની દૃષ્ટિએ સાંકર મત, ભાસ્કર મત, વિજ્ઞાન ભિક્ષુનો મત, બ્રહ્માંતર મત ગણવામાં આવેલો છે. વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, ઢેમકાચાર્ય વૈષ્ણવ તંત્રમાં છે અને શ્રી નીલકંઠનો મત શૈવ તંત્રમાં ગણાવે છે. આમ વેદાંતના જુદા જુદા આચાર્યોએ બ્રહ્મ ઉપાસના અથવા તો જીવ અને બ્રહ્મની એકતાના સંદર્ભમાં પોતપોતાના મતાંતરો રજૂ કરે છે. લોકોમાં એક વાત હંમેશા પ્રસરતી રહી છે કે વેદાંત એટલે સાંકર વેદાંત જ. આમ સાંકર વેદાંત એ વેદાંતની જાણે કે પરિપુષ્ટિ કરતો હોય એવું આપણને જાણવા મળે છે. તો આ વેદાંતના મૂળ સિદ્ધાંતો તરફ આપણે નજર કરીએ તો વેદાંતમાં નિરૂપિત સિદ્ધાંતોમાં અનુબંધ ચતુષ્ટયમ સાધન ચતુષ્ટયમ, આ જગતની ઉત્પત્તિ પ્રક્રિયા મૂળ બ્રહ્મ, આત્મા, અજ્ઞાન, માયા, અવિદ્યા, અજ્ઞાનની આવરણ અને વિક્ષેપ નામની શક્તિઓ, ઈશ્વર તથા તેનું સ્વરૂપ, જીવ તથા તેનું સ્વરૂપ વગેરે બાબતોને સુપેરે રજૂ કરવામાં આવેલી છે. બ્રહ્મ સાક્ષાત્કારના સાધનો, જીવન મુક્તિ, વિદેહ મુક્તિ, એના લક્ષણો વગેરે બાબતોના સંદર્ભમાં વેદાંત આચાર્યએ ઝીણવટપૂર્વક માહિતી આપી છે. અનુબંધ ચતુષ્ટયના સંદર્ભમાં આપણે નજર કરીએ તો ચોક્કસપણે બંધન શબ્દ જોવા મળે છે. એટલે અનુબંધનનો અર્થ થાય છે સાથે બાંધેલું. કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથની સાથે કેટલીક અપેક્ષાઓ જોડાયેલી હોય છે. આ અપેક્ષાઓને જ અનુબંધ કહેવામાં આવેલ છે. અનુબંધ વેદાંતના મતે 4 છે. 4 એટલે કે અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. વેદાંત સારમાં પ્રારંભે જ જણાવ્યું છે કે આ ગ્રંથ વેદાંત દર્શનનો પ્રકરણ ગ્રંથ છે. એટલે વેદાંત દર્શનના જે અનુબંધનો છે તે જ આ વેદાંત સારના અનુબંધનો છે. આમ કહીને વિસ્તૃતપણે આ ગ્રંથના અનુબંધનોને સમજાવવામાં આવે છે. વેદાંત એ ભારતનું નહીં પણ સારા વિશ્વના માટે કલ્યાણકારી બોધ આપે છે. જીવ, જગત અને જગદીશ્વરના સિદ્ધાંતો વેદાંત અને પ્રસ્થાનત્રયમાં જે જોવા મળે છે એ માનવ કલ્યાણ માટે હંમેશા ઉપકારક રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, વેદાંતના સંદર્ભમાં આટલો પરિચય હાલ પૂરતો રાખીશું. નેક્સ્ટ ટાઈમ આપણે વેદાંતના ત્યાર પછીના પ્રકરણ ઉપર જવાનો પ્રયત્ન કરીશું. એ પહેલાં આપ સૌને મારી એક ખાસ અગત્યની સૂચના છે કે કોરોનાની મહામારીને કારણે આપ સૌ થોડા મૂંઝવણમાં હશો જ. ત્યારે સરકારશ્રીના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને આપણે સૌએ આ રીતે અધ્યયન અને અધ્યાપન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સને કેન્દ્રમાં રાખીને આવા પ્રકારના માધ્યમો દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ત્યારે આપ સૌને મારે ખાસ વિનંતી કરવાની છે કે આપણા અભ્યાસના સંદર્ભમાં તમે ગભરાશો નહીં. વિષય સંદર્ભે આપને કોઈ પણ પ્રકારની મૂંઝવણ જણાય
તો મારા મોબાઈલ નંબર 99 781 65 763. ફરી એકવાર 99 781 65 763 ઉપર તમે અનુકૂળતાએ ફોન કરી મૂંઝવણ પોતાની દૂર કરી શકશો અને સિલેબસ આપ્યો છે એ પ્રમાણે નવા સિલેબસ પ્રમાણે આપ પોતાના પુસ્તકો વસાવી શકો છો અને એનું અધ્યયન પણ કરી શકો છો, માર્ગદર્શન પણ મેળવી શકો છો, ફોન પણ કરી શકો છો અને મને તમે ગમે ત્યારે મળી પણ શકો છો, જેથી કરીને તમારી જે મૂંઝવણ છે એ મૂંઝવણ દૂર થઈ શકે અને આપ મુક્ત મને આવી રીતે અભ્યાસ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.